આપણે પહોંચી ગયા છીએ સાળંગપુર દાદા કષ્ટભંજન દેવ હનુમાનજીના મંદિરે. અહીંયા બધા ભેગા થાવ પેલા પછી જ આવી. મંદિર અત્યારે ખુલ્લું હોય તો સારું, નકર બહારથી દર્શન કરીને ભાગવી. બરાબર, ઓકે ને? ચશ્મા પહેર લે, લે લે પહેરી લે. પહેર તો ખરા એક વખત. ये बाबूराव का स्टाइल है. મિત્રો અત્યારે મંદિર તો બંધ છે. હવે પેલા પ્રસાદ લઈ લેવી. આપણે આવી ગયા છીએ મોલમાં. આ મૂર્તિ લેવી છે પપ્પા? 17,000 રૂપિયા. આ 8,500 રૂપિયા. ભલો કરે હનુમાન દાદા. જો મિત્રો, આ છે 3D મુખ વાળી મૂર્તિ. તમે ગમે એંગલ થી જોવો ને, હનુમાન દાદા તમારી સામું જોવો એવું જ લાગે. જો ₹52,000 યાદ કળયુગમાં પરતા પૂરે હનુમાનજી કષ્ટભંજન દેવ સત્ય છે.
આ નોટ એ નાખી અને જોવો હવે તેલ સડ્યું. જો ભાઈ નોટ પાછી ખેહી લીધી. લેતો ભાઈ ધવલભાઈ હું પૈસા હે તો बड़ी बड़ी बात है ये एक बार લ્યો હાલો. બોલ લો પાછી ખેહી લીધી હો ભાઈ. આપણે ધવલભાઈ હારે હોય એટલે મૂંઝાવાનું ન હોય ભાઈ. તો હાલો ભાઈ હવે આપણે બજારમાં આટો મારવા જઈએ. શું કેવું ધવલભાઈ તમારું? તો હાલો આપણે ફૂલ રેકેટ લેવાનું છે સારું હોય તો આ બેટ લેવાનું છે એટલે જાવી. હા આ બહુ પોરો ખાધો આ બધા બહુ થકી ગયા હો ભાઈ. માની હોય ગયા કાયવા પાછા આવેલા એ પાછા એને લાવ્યા એમી. તમારે આવવું છે બજારમાં આટો મારવા? હાલો ને ભાઈ હવે સાળંગપુર કેદી આવશું? આ દાદાનો હુકમ થયો છે જાતે આટો મારતે ક્યાં થાય બોલ ભાઈ? મિત્રો તો અમે પહોંચી ગયા છીએ દાદાના દરબારમાં સાળંગપુર અને બોલતા ના આવે. અમે ભોજન બધું કરી લીધું છે તો હવે એમ પોરો ખાવા બેઠા છીએ. પોરો નથી ખાવો હવે જઈએ બજારમાં આટો તો મારવા. હાલો ખરીદી કરતા આવીએ. હા થોડી ખરીદી કરતા આવી. હાલો હાલો તો મિત્રો આપણે બજારમાંથી ખરીદી કરીને ડાયરેક્ટ આવી ગયા છીએ હનુમાન દાદાની મૂર્તિ છે. ધવલભાઈ આપણને બગીચામાં બોલ રમતા મળી જશે તો આપણે ઘડીક દડો રમી લઈએ ને યારે. હાલ હવે દડો મૂકી દે. હાલ હવે હા હા બસ લ્યો દડો લઈને આવો પછી ફોટા પાડી લેવી થોડા. હાલો તું હાલો ફોટા ફોટા પાડતા આવી. આમ જો હઉ હા આરામમાં છે હજી. રીના ભાઈ ઓલા નાના છોકરો પગમાં ચપલા પહેરી સંદીપ ફૂફા અહીં આવે એટલે કહી દેવાનું. ધવલભાઈ દાદાના ધામમાં ઊંઘ કાઢી લીધી. ઉભો થા એ દાંત કાઢ્યા એ છો હાલ હાલ થાવ ઉભો.
અહીંયા હોવું છે. તો હવે આપણે દાદાના દરબારમાંથી પણ રજા લેવી છે. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. બાકી હવે ફરી વખત દાદાનો હુકમ થશે તો આવશે સાળંગપુર. જય શ્રી કૃષ્ણ ભંજન દેવ.